નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો આપણે જાણીશું કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડમાં જે ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થઈ ગયેલ છે। તો મિત્રો આપણે જાણીએ કે કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે। તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ જે કહેવાય વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 જગ્યા ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। તો મિત્રો ખાલી જગ્યાની વિગત, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી PSIમાં પુરુષ માટે મિત્રો 316 જગ્યાઓ જાહેર થયેલ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2,178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1,090 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF માટે પુરુષ 1,000 જગ્યા, જેલ સિપોઈ પુરુષ માટે 1,013 જગ્યા અને જેલ સિપોઈ મહિલા માટે 85 જગ્યા। આમ થઈને કુલ મિત્રો ખાલી જગ્યાની વિગત પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં 12,472 જગ્યાઓ પર ખાલી જગ્યા પર ભરતી થશે। ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ, જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે। મિત્રો ઉમેદવારોએ ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। અને આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર મિત્રો ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। તો મિત્રો આ નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી આવવાની છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ, જય માતાજી।